શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે 1 થી 7મી સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે। ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખા, સફાઈ, પાણી, ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ 29 જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવવામાં આવી છે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે કરોડો માઈ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું, તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય અને એ માટે માતાજીની પ્રાર્થના કરી હતી। કલેક્ટરે પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ મા અંબેના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો। ત્યારે મેળાના છેલ્લા દિવસે પત્રકાર મિત્રો દ્વારા પણ માતાજીને ધ્વજા ચડાવવાની પરંપરા જાળવવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। તો ચાલુ વર્ષે ડ્રોન શોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે સ્વચ્છતા પર ખાસ ભાર મુકાશે, વિસામાની સંખ્યામાં પણ વધારો કરાયો છે। આ પ્રસંગે બનાસકાંઠા નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કરીને પત્રકાર મિત્રોને આવકાર્યા હતા। પ્રેસ કોન્ફરન્સમાં દાંતા પ્રાંત અધિકારી હરિણી કે.આર, નાયબ પોલીસ અધિક્ષક સુમન નાલા સહિત બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। દીપક પુરબિયા સાથે CN24 ન્યૂઝ, બનાસકાંઠા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।